આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-47 માં અહીં સેકન્ડ રાઉન્ડની ડેટ આવી ગઈ છે. અહીં સેકન્ડ રાઉન્ડની ડેટ જોઈએ તો બીજા રાઉન્ડની તારીખ 25/5/2026. ધ્યાનથી મિત્રો સાંભળજો, 25/5/2026 થી લઈ સોમવારથી લઈ 27/5/2026 સુધી બુધવાર સુધી જે પેરેન્ટ્સને પોતાના બાળકનું પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલ નથી, જે પેરેન્ટ્સને પોતાના બાળકનું પહેલા રાઉન્ડમાં આરડીના અંડરમાં આ વર્ષે એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સ માટે ગુડ ન્યૂઝ છે. અહીં તેમના ફોર્મ 25/5/2026 થી લઈ સોમવારથી લઈ 27/5/2026 બુધવાર સુધી આપ અહીં આ લિંક દ્વારા વધારાની સ્કૂલ પસંદ કરી આપનું ફોર્મ કન્ફર્મ કરી શકો છો. આજે આ વિડીયોમાં મિત્રો વાત કરવાના હતા, ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે અહીં આરટીની વેબસાઇટ ઉપર એપ્લિકેશન સ્ટેટસ, આરટીની વેબસાઇટ ઉપર એપ્લિકેશન સ્ટેટસમાં જઈએ છીએ અને અહીં એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરીએ છીએ તો એવું સ્ટેટસ જોવા મળે છે કે આપનું આ ફોર્મ કન્ફર્મ કરેલ નથી. અહીં આપનું આ ફોર્મ કન્ફર્મ કરેલ નથી. તો ઘણા લોકોનો અહીં કોમેન્ટ્સ હતી કે આ શા માટે આવે છે, તો આપને મિત્રો જણાવી દઉં, હજુ આરટીનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થયેલ નથી. અહીં 25/5/2026 થી ઓનલાઈન ફોર્મ શરૂ થશે. 25/5/2026 સોમવારથી એટલે કે આવતીકાલથી આ ઓનલાઈન ફોર્મ શરૂ થશે. અહીં આ કોઈ પણ લિંક ઉપર જઈ આપનું ફોર્મ કન્ફર્મ કરી નાખશો, ખાસ કન્ફર્મ કરશો. અહીં આપને જે સ્કૂલ બતાવે, જે ખાલી સ્કૂલ બતાવે તેમાંથી આપે પસંદ કરવાની છે. કોઈ પણ ફોર્મમાં સુધારો કરી શકશો નહીં, કોઈ પણ ફોર્મમાં સુધારો કરી શકશો નહીં. માત્ર અને માત્ર આપ જે ખાલી સ્કૂલ બતાવે તેમાંથી પસંદ કરવાની રહેશે અને કન્ફર્મ કરવું ફરજિયાત છે. કન્ફર્મ કરવું ફરજિયાત છે. જે પેરેન્ટ્સને અહીં સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી લેવી છે તેવા તમામ પેરેન્ટ્સને અહીં આ ફોર્મ ભરવું ફરજિયાત છે. તો અહીં કન્ફર્મ આવેલ નથી તેવું મેસેજ આવે છે, તો અહીં આ માત્ર ટેકનિકલ એરર્સ છે કે કારણ કે હજુ ઓનલાઈન સેકન્ડ રાઉન્ડનું આપે ફોર્મ ભરેલ નથી, માટે અહીં આ મેસેજ આવે છે કે આ ફોર્મ કન્ફર્મ કરેલ નથી. જેવું ફોર્મ આ સબમિટ કરશો 25 તારીખે, ધ્યાનથી મિત્રો સાંભળજો, 25 તારીખે જેવું આ ફોર્મ કન્ફર્મ સબમિટ કરશો 25 થી 27 ની વચ્ચે, ત્યારબાદ અહીં આપના એપ્લિકેશનનું સ્ટેટસ જોશો તો સ્ટેટસ ફ્રી જશે. તો અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે અહીં મેસેજ સ્ટેટસમાં જોવા મળે છે કે આ ફોર્મ કન્ફર્મ કરેલ નથી, પરંતુ અહીં આપ સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી લો, સબમિટ કરો, ત્યારબાદ જ અહીં આપનું ફોર્મ કન્ફર્મ ગણાશે. જે પેરેન્ટ્સને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલ છે તેવા પેરેન્ટ્સ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ફોર્મ ભરી પણ શકશો નહીં. તો અહીં માત્ર અને માત્ર જે લોકો બાકી છે, જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલ નથી તેવા પેરેન્ટ્સ જ આ ઓનલાઈન સેકન્ડ રાઉન્ડનો લાભ લઈ શકશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો, શેર કરશો, નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.